વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર બાકી મળવાના હપ્તા વિશે પ્રકાર નંબર 2 વિશે આમનોંધ જોઈ। શરૂઆતમાં એમાં આપણે સાદી આમનોંધ જોઈ કે જે આપણને એપ્લિકેશનથી કરી મંજૂરીના પ્રથમ હપ્તાના, બીજા હપ્તાના, છેલ્લા હપ્તાના મળી જાય એ રીતે કોઈ જાતનું ઇન્ટરફિયર કર્યા વગર સીધી સાદી રીતે મળી જાય છે। તે હવે અમુક વ્યક્તિ શેર હોલ્ડર છે, અમુક હપ્તા નથી ચૂકવતા, સમયસરની પાછળથી ચૂકવે છે, તો તેની આમનોંધ કેવી રીતે થાય? તો મિત્રો, એમાં બીજું કાંઈ કરવાનું નથી હોતું। એ નથી ચૂકવતા એટલા રૂપિયા એ લોકોના બાદ કરી અને બાકીની ચોખ્ખી રકમ આપણને જે મળે એ બેંક ખાતે લખી નાખવાની, અને જે લોકો નથી આપતા એ બાકી હપ્તા ખાતે લખી નાખવાની। બરાબર ને? એ શું કરવાનું? મળવાના બાકી હપ્તા ખાતે લખી નાખવાનું। બસ એ 2 ભાગ પાડવાના આવે। જમાની અંદર, ઉધારની અંદર શું છે? 2 ભાગ પાડવામાં આવે। શું પાડવામાં આવે? 2 ભાગ ઉધારની અંદર પાડવામાં આવે। રોકડા મળે બેંક ખાતે અને બાકી જે રહી ગયા હોય એ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, એમ કરીને પૂરેપૂરી રકમ પછી જે હપ્તો હોય એ મળવાનો બાકી હોય તો ઠીક, મળવાનું બાકી, અને મંજૂરી તો મજૂરી ખાતે જમા કરી નાખવાના। બસ આટલું જ કરવાનું હોય છે, બીજું કાંઈ કરવાનું હોતું નથી। ઉદાહરણ નંબર 4 એ મળવાના બાકી હપ્તા પેટેનું આપણને સમજાવે છે। આ છે ભાવનગરની પ્રણવ લિમિટેડ 10 રૂપિયાનો 18 લાખના શેર બહાર પાડ્યા। કંપનીને 20 લાખ શેર માટે અરજી મળી તો બેંક ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા અને વધારાના શેર માટેની અરજી નામંજૂર કરી અને શેરના અરજદારને પરત કર્યા। બાકીના નીચે મુજબ મંગાવવામાં આવ્યા। અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2.5 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે 2.5 રૂપિયા। યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તા નાણાં ભરી શકેલ નથી। એ 2માં આવશે, પ્રથમ હપ્તામાં એની રકમ બાદ થશે અને છેલ્લા હપ્તામાં પણ બાદ થશે। જ્યારે નીલમ છે એ 1400 શેર ભરેલા છે, મંજૂર કરેલા છે, પણ છેલ્લા હપ્તા નાણાં ભરી શક્યો નથી। તો મિત્રો, આ સિવાયના જે શેર હોલ્ડર છે એની રકમ સમયસર મળી ગઈ છે, તો નીલમની બાકી હપ્તાની આની રકમ પાછળ કંપનીને ચૂકવી આપી હતી 2 જણે, બરાબર છે? તો એની આમનોંધ લખવાની છે। તો મિત્રો, એની આમનોંધ લખીએ તો એકદમ સીધું અને સરળ રીતે આપણે જેમ લખીએ છીએ એ રીતે લખતા જઈએ। તો સૌથી પહેલાં આપણે 20 લાખ શેર મળ્યા આપણે બહાર પાડ્યા હતા 18 લાખ, પણ મળ્યા 20 લાખ, તો 2 રૂપિયા લેખે 20 લાખના 8 રૂપિયા લેખે, કેટલા? 8 લાખ રૂપિયા, 8 રૂપિયા લેખે શેરના કેટલા રૂપિયા? 10 રૂપિયા એક હતો, એટલે કંપનીએ 20 લાખ શેર અરજી મળી તો 20 લાખ શેરની અરજી એ આપણે ₹10નો એક એવા, કેટલા? ₹10નો એક એવા, એમાંથી આપણે જે રકમ ટોટલ આપણે મળી છે 60 લાખ રૂપિયા, તો અરજી વખતે 3 રૂપિયા મંગાવેલા હતા, કેટલા? 3, અરજી દીઠ 3 રૂપિયા મંગાવેલા છે, કેટલા? 3 રૂપિયા મંગાવેલા છે। તો 20 લાખ શેર આવ્યા છે, તો 20 × 60, તો મિત્રો 60 લાખ રૂપિયા આપણને મળ્યા। કેટલા મળ્યા? 60 લાખ રૂપિયા। તો 60 લાખ રૂપિયાની બેંકમાં આપણે જમા થયા, તો આપણે બેંક ખાતે ઉધાર 60 લાખ, ઇક્વિટી શેર અરજી ખાતે 60 લાખ। હવે મિત્રો, એમાં શું કરવાનું છે કે આપણે બહાર તો પાડ્યા હતા 18 લાખ, તો બાકીના જે 2 લાખ છે એ ડિરેક્ટર ઓફ જે મિટિંગ ભરાણી ડિરેક્ટરોની, એમાં ના મંજૂર કર્યા, તો એની રકમ આપણે એમને પરત કરવી પડશે। તો આપણે કેવી રીતે કરશું તે જોઈએ। શેર અરજી ખાતે આપણે 60 લાખ મળ્યા હતા, બરાબર છે? તો મિત્રો, આપણે તો 18 લાખના બહાર પાડ્યા, એટલે આપણે 18 × 54 લાખ જમા કરશું, અને બાકીના 2 લાખના આવ્યા એટલે 20 × 60 એટલે 6 લાખ રૂપિયા આપણે કોને? બેંક ખાતે એ લોકોના ખાતામાં જમા કરી દઈશું, એટલે બેંક ખાતે આવશે પરત કર્યા માટે। એટલે જો શેર અરજી ખાતે 60 લાખ મળ્યા, બરાબર છે? તે ઇક્વિટી શેર મૂડી ખાતે ખરેખર આપણે 18 લાખના બહાર પડ્યા હતા એટલી જ રકમ આપણે જમા લઈશું, અને વધારાના જે પૈસા હતા 2 લાખ રૂપિયા જે શેર પડ્યા હતા 2 લાખના, તો 2 × 6 લાખ રૂપિયા આપણે ડિપોઝિટરોને પરત કરી દીધા, શેર હોલ્ડરને। એની આમનોંધ આમ થશે: શેર અરજી ખાતે 60 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 54 લાખ રૂપિયા, તે બેંક ખાતે 6 લાખ રૂપિયા।
બાબત જે મંજૂર કરેલા શેર 18,01,000 ઇક્વિટી શેરની અરજીની રકમ શેરમૂડી ખાતે લઈ ગયા અને બાકીના 2,00,000 ઇક્વિટી શેરના મંજૂર કરી રકમ પરત કરી તેના શેર ના મંજૂર કરી અને તે રકમ પરત કરી તેના. હવે મિત્રો મંજૂરી વખતે ₹2.5 મંગાવવામાં આવે છે. તો બસ હવે તો તમને ખબર છે કે લેણા થાય ને બેંકમાં જમા, લેણા થાય ને બેંકમાં જમા, લેણા થાય ને બેંકમાં જમા. તો પહેલાં લેણા થયા એની રકમ લખાય. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 45 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 45 લાખ. બાબત જે મંજૂર કરેલ શેર 18 લાખ છે, શેર દીઠ ₹2.5 લેખે આપણે નાણાં લેણા થયા તે હવે એ નાણાં આપણે મળે છે તો આપણે બેંક ખાતે ઉધાર 45 લાખ, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 45 લાખ. બાબતે શેર મંજૂરી રકમ પૂરેપૂરી મળી ગઈ તે આમાં હજી કોઈ ફાંદો કર્યો નથી એટલે પૂરેપૂરી આમ નોંધ આવે. મંજૂરીમાં ઘણી વખત ના મંજૂર કરે તો એટલા આપણે કાપીને પછી લખવા પડે, પણ મંજૂરી રકમ પૂરેપૂરી મળી ગઈ છે. ફાંદો ક્યાં થયો છે? પ્રથમ હપ્તા વખતે અને છેલ્લા હપ્તા વખતે ફાંદો થયો છે. એમાં લેણી થાય તો પૂરેપૂરી લખવાની આપણે. તો ઇક્વિટી શેર ભેગે આપણે ₹2.5 મંગાવ્યા છે, બરાબર છે. પ્રથમ ₹2, પ્રથમ હપ્તાના કેટલા ₹2 મંગાવ્યા છે તો 18 લાખના 36 લાખ થાય. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ₹36 લાખ, તો ઇક્વિટી શેર મૂડી ખાતે ₹36 લાખ. બાબતે 18 લાખ શેર પર શેર દીઠ ₹2 લેણા થયા તે. હવે લેણા તો થયા પણ જે એકચ્યુઅલ આવ્યા છે ને એ આપણે બેંક ખાતે લખશું, નથી આવ્યા એ બાકી હપ્તા ખાતે લખાશે. તો એમાં લખ્યું છે કે 1600 શેર છે એ યોગેશે આપણને ભર્યા નથી પ્રથમ હપ્તાના, બરાબર. એને પ્રથમ ને છેલ્લા 2 નથી ભર્યા. તો પહેલાં પ્રથમ હપ્તાની નોંધ આવે છે એટલે પ્રથમ હપ્તાના 1600 આપે એના જે છે એ આપણે બાદ કરવા પડશે. ₹2 એટલે કે 3200 બાદ થશે 36 લાખમાંથી. એટલે બેંક ખાતે રોકડા મળે આપણને 1600 શેર બાદ કરી નાખી 18 લાખમાંથી એટલે 17,98,400 શેરને 2 ગુણી તો 35,96,800 રકમ બેંક ખાતે જમા થશે. અને 1600 ગુણ્યા 2 ₹3200 એ નથી મળ્યા એ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર થશે. અને ઇક્વિટી શેર ખાતે પૂરેપૂરી રકમ 36 લાખ થશે, શું થશે? જમા થશે. એટલે મળવામાં મિત્રો 2 ભાગ થાય. રોકડા મળે એ બેંક ખાતે, નથી મળ્યા એ મળવાના બાકી હપ્તા ખાતે, અથવા મંજૂરી ન મળ્યા તો મળવાની મંજૂરીના ખાતે, અથવા છેલ્લા હપ્તા ન હોય તો છેલ્લા હપ્તા ખાતે એ રીતે લખવાનું આવશે. હવે મિત્રો એની નોંધ થઈ ગઈ. હવે છેલ્લો હપ્તો આવે છે ₹2.5 તો એ લેણા થયા એના, બરાબર છે. તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે આપણે ₹2.5 મંગાવીએ છીએ, બરાબર. તો 18 લાખ શેર પર ₹2.5 લેખે 45 લાખ થાય, તે શેર મૂડી ખાતે ₹45 લાખ જમા થશે. હવે એમાં એક તો આને નથી આપ્યા, યોગેશે પણ નથી આપ્યા, અને 1400 શેરમાં નીલમય પણ છે, 2 જણા છે. એટલે 1400 ને 1600 3000 શેર એ 2 જણાના પૈસા નથી આવ્યા. નીલમના આમાં ખાલી યોગેશ જ હતો, બરાબર છે. આમાં નીલમ ને યોગેશ તો 2 હપ્તામાં છે, પ્રથમ હપ્તામાં છે ને છેલ્લા હપ્તા 2 હપ્તા નથી આપ્યા યોગેશે. એટલે પહેલામાં એનું નામ આવે, બીજામાં એનું નામ આવે, પણ બીજામાં હજી એક જણો નીલમ બીજો ઉમેરાણો 1400 શેરવાળો. એટલે 1600 તો યોગેશના હતા અને 1400 એટલે ટોટલ 3000 શેરવાળા 2 જણા થયા. ₹2.5 લેખે ₹75 આપણને નહીં મળે. એટલે 45 લાખમાંથી 7500 બાદ કરી એટલે 54,92,500 બેંક ખાતે આવશે. અને મળવાના બાકી છેલ્લા હપ્તા ખાતે, બરાબર છે, કેટલા આવશે? ₹7500, બરાબર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ₹7500. તો બાબત પછી તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા થશે જે પૂરેપૂરી રકમ હતી. હવે એ રકમ થઈ ગઈ પૂરી. હવે પછી નીચે લખેલું છે કે એની રકમ આપણને બાકી હપ્તાની રકમ ચૂકવી આપી એને, બરાબર ને, સમયસર બધી રકમ મળી ગઈ હતી. તો હવે છેલ્લી રકમ એને ચૂકવી આપી તો 2 જણાએ ચૂકવી આપી. 3200 આના બાકી હતા અને 7500 બેના ભેગા થઈને 3200 ને 75 ₹10,700 આપણને મળ્યા. છેલ્લે લખ્યું છે કે બંને જણાએ રકમ પૂરેપૂરી ચૂકવી આપી. તો બંને જણાની બાકી આની 3200 અને આની 7500 2 જણાની ભેગી છે અને એકલાની, પણ ટોટલ 2 જણાની ભેગી લખવાની 3200 ને 7500 ₹10,700 બેંક ખાતે ઉધાર મળી ગઈ. એટલે તે મળવાના બાકી હપ્તા ખાતે, એ મળવાના બાકી હપ્તા ખાતે મળવાના બાકી તો ઉધાર હતું તે આપણે હવે શું કરશું? મળવાના બાકી હપ્તા ખાતે જમા કરશું જ્યારે રકમ મળી જાય 10,700. બસ મિત્રો આ રીતે આ દાખલો થાય છે. મળવાના બાકી હપ્તા ખાતે બીજું કાંઈ હોતું નથી. જે રકમ નથી મળી એ બાદ કરીને બાકીની બેંક ખાતે અને મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર લખી અને બાકી જ્યારે બધા હપ્તાની ભેગી મળી જાય, ગમે એટલાની હોય, મંજૂરીના હોય, બધા હપ્તાનું ટોટલ મારી છેલ્લે રકમ મળી જાય એટલે બેંક ખાતે ઉધાર કરી અને મળવાના બાકી હપ્તા ખાતે રકમ શું થશે? જમા થશે. તો મિત્રો આ રીતે મળવાના બાકી હપ્તાની આમનું થાય છે. જય સિયારામ, જય દ્વારકાધીશ. તમારી
પરીક્ષા ફેબ્રુઆરી 26થી શરૂ થાય છે. ટાઈમ ટેબલ આવી ગયું છે. એટલે મિત્રો મહેનત કરજો. નજીક જ પરીક્ષા તમારી એટલે ફેબ્રુઆરી 26થી શરૂ થાય છે. પણ એક સારું છે કે તમને દરેક વિષયમાં રજા આપવામાં આવી છે. એટલે તમે આરામથી તમે તૈયારી પરીક્ષાની કરી શકશો. બરાબર? તો હવે અત્યારથી તમે તૈયારી કરજો મિત્રો. કોઈ પણ જાતની ક્યાંય પણ તકલીફ હોય કોઈ પણ વિષયમાં, XY જેનું એકાઉન્ટ નથી કહેતો, બધા વિષયમાં ક્યાંય પણ તકલીફ હોય મિત્રો તો બિંદાસથી કોમેન્ટ કરજો, તમને સમજાવવામાં આવશે. કોઈ પણ દાખલો હોય, એકાઉન્ટનો હોય, ગણિતનો હોય, ઇતર કોઈ અપેક્ષિત કે ક્યાંયથી તમે લીધું હોય તો એની મને નકલ તમારે મોકલવી પડશે. બાકી પુસ્તક તો મારી કને છે જ. તો એ પુસ્તકનો કોઈ પણ દાખલો તમને ના સમજાતો હોય તો બિંદાસથી તમે મને પૂછજો, જરૂરથી જવાબ મળશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.